નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં વાલી સંમેલન યોજાયું। ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 માં ભણતા બાળકોના ચિંતન માટે વાલી ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનશ્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું હાર્દિક અભિવાદન શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ધીરુભાઈએ કર્યું હતું। સાથે સાથે મંચસ્થ મહાનુભાવોને શાલ, પુસ્તક અને જ્યોતિ કીબોર્ડ તેમજ પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું। વાલીગણમાંથી વાલી મિત્રોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા। દરેક વાલી મિત્રોને પોતાના બાળક માટે 1 કલાક ફાળવવાની નેમ સાથે ખાતરી આપી હતી। શાળાના આચાર્ય સુરેશભાઈ દ્વારા વાલી મિત્રો તરફથી જે કંઈ સુઝાવો આપેલ છે તે પ્રાથમિક વડા ધીરુભાઈ તથા પ્રાથમિક વિભાગની ટીમ પૂર્ણ કરવા સતત પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી હતી। શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ત્રણેયનું સમન્વય થાય તો જ પરિણામ મળે તે માટે સ્ટાફ મિત્રોએ પણ વાલી મિત્રોના સુઝાવોને અનુમોદન આપ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહેવા બદલ આચાર્ય સુરેશભાઈએ સ્ટાફ મિત્રોનો પણ અભિનંદન પાઠવ્યા હતા। વાલી મીટિંગમાં રાજ્ય હોસ્પિટલ ડોક્ટર શૈલેષભાઈ પટેલ, યસ ડેન્ટલ કેર ડોક્ટર દુષ્યંતભાઈ દરજી, સીઆરસી પ્રફુલભાઈ, બીઆરસી પિયુષભાઈ, નિકુંજ માર્કેટિંગના ઓનર અને સાબરકાંઠા જિલ્લા સ્ટેશનરીના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ, આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ વાલી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।